નમસ્કાર દર્શક મિત્રો, અપટેક ચેનલમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ। ઘટનાના 5મા દિવસે પણ દલિત સમાજ રોડ ઉપર ઉતરી આવ્યો। દલિત સમાજના ટોળાએ રેલી યોજી ઉનાની દુકાનો બંધ કરાવતા ઉના સજ્જડ બંધ। ગુજરાત ટેલિકોમનું નવું સોપાન। કુવાડવા રોડ પર શરૂ કરાઈ ન્યૂ બ્રાન્ચ। આગામી દિવસોમાં 108 બ્રાન્ચ ખોલવાનો ટાર્ગેટ। રાજકોટની ખ્યાતનામ ક્રાઇસ્ટ મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સીટી સ્કેન યુનિટનો પ્રારંભ। દર્દીઓને તમામ પ્રકારના સીટી સ્કેન વ્યાજબી દરે કરી આપશે। તો હવે જોઈશું વિગતવાર સમાચાર। રાજકોટમાં હાલ સેલની સિઝન ચાલી રહી છે। કપડાં, ગૂગલ જ્વેલરી, શૂઝ બધા શોરૂમમાં સેલના પાટિયા લોકોને આકર્ષી રહ્યા છે। ત્યારે અબ તક ટીમ દ્વારા વિવિધ શોરૂમની મુલાકાત લેવાઈ અને સેલ વિશે જે લોકોની ખોટી માન્યતાઓ છે, કેટલા અંશે સાચી છે તેનો જવાબ મેળવ્યો હતો। એકચ્યુઅલી સેલ રાખવામાં એટલે આવે કે હવે સપોઝ કે શૂઝની પકડીએ, શૂઝમાં 6 to લઈને 12 સુધીની સાઇઝીસ આવતી હોય। હવે મારી પાસે 6ને છોડીને બધી સાઇઝ સેલ થઈ ગઈ છે। ઇટ મીન્સ કે 7 થી લઈને 12 સુધી બધી સેલ થઈ ગઈ છે। તો એ જે 6 1 નંબરનું પીસ છે, જે 6 નંબરનું, તો એને અમે શું કરશી? તો અમે એને સેલમાં નીકાળી દઈએ। તો સેલ એકચ્યુઅલી જેન્યુન આવી રીતના હોય છે। આપણે સાતમ આઠમ આવે એટલે જૂનો માલ કાઢીને નવો માલ સેલ કરવાનો એવું નથી હોતું। અમારે હજી બધો જ ન્યૂ સ્ટોક છે અમારી પાસે, ને એમાંથી અમે લોકોએ સેલ રાખ્યો છે કે કસ્ટમરને પ્રોફિટ પણ મળે। અને જે કસ્ટમર અમારી પાસેથી જે કસ્ટમર એવું હોય કે એની પોસિબલ ન હોય કે 1200નો ડ્રેસ લેવો હોય, એ લઈ ન શકે, એને અમે અડધા ભાવમાં આપી શકીએ કે ચલો 50% છે તો અમે એને 600 રૂપિયામાં પણ આપી શકીએ। એના માટે થઈને અમે આ લોકોએ સેલ રાખેલો છે। સરકાર દ્વારા પર્યાવરણ અને વૃક્ષારોપણની વાતો તો થઈ રહી છે, ત્યારે રાજકોટના રાંદરડા તળાવ પાસે આવેલી રાંદરડા તળાવ નર્સરીના અનેક ખુલાસાઓ અબ તકની ટીમ દ્વારા ખુલ્લા પાડવામાં આવ્યા હતા। જેમાં રોપા લેવા આવતા લોકોને બિલ આપવામાં નથી આવતા, તો ડુપ્લિકેટ ચલણો અપાય છે, તેમજ કાચા ચલણો આપવામાં આવે છે, તો અમુક રોપાઓનો તો બિલ જ નથી બનતા અને અધરોઅધર અધિકારીઓના ખિસ્સાઓમાં રોપાઓના પૈસા જાય છે। આમ જો આવી જ રીતે પર્યાવરણની સંભાળ થશે તો ક્યાંક ને ક્યાંક પર્યાવરણને બદલે અધિકારીઓના ખિસ્સાની સંભાળ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। આ વર્ષનો 16-17નો લક્ષ્યાંક છે 9,29,230। અત્યાર સુધીમાં કુલ રોપાનું વિતરણ થયું અમારે 1,35,019નું। અત્યારે 30 તારીખ સુધીનું અહીંયા જ બનાવવાના રોપા, બીજમાંથી બનાવવાના રોપા। બીજ એકત્રિત કરવું પડે છે। કોઈ અમુક બી વેચાતું પણ લેવું પડે। સિઝનિંગ બી હોય તો સિઝન પ્રમાણે એનું એકત્રિત કરી ભેગું કરાવીને માણસો ઉતારવા, પછી થેલીઓ ભરાવી પોલિથીન બેગ અને એમાં વાવેતર કરવામાં। પબ્લિકમાં એમાં એવું છે, સ્કૂલના લેટર પેડ ઉપર દાખલા ઉપર 100 રોપા ફ્રી ઓફમાં આપી હતી અને પંચાયતને 500 રોપા। એમાં 10-20ની થેલીનો રૂપિયો, 15-25નો 1ને 50 પૈસા અને 20-30ના 3 રૂપિયા અને 30-40ના 15 રૂપિયા। સ્ટોકમાં તો અમારે જે ઉછેરવાના હોય એ પ્રમાણે ઉછેર્યા હોય અને પછી એનું વિતરણ કરી નાખીને એમાં વધતા પછી રોપા કોઈ અમારે મોટી થેલીમાં ઉતારવાના હોય એટલા રાખી દઈને ઉતારવી દે। રોજે રોજનો તો સાંજે હિસાબ કરી ત્યારે ખબર પડે કે એટલા જગ્યાએ। હાલમાં 30 તારીખ સુધીના મેં તમને આખી ગયા એટલા વિતરણ થયું છે। હવે આજે પછી અમે પાછો પ્રોગ્રેસ રિપોર્ટ બનાવશું, એમાં કેટલા ગયા અને કેટલા વાંહે વધ્યા સ્ટોકમાં એ પ્રમાણે ખબર પડે। બિલ અમારે ચલણ આપી દઈએ છીએ બધાને। એ તો 4 કોપીમાં હોય, 1 કોપી એમને આપી દઈએ, 1 કોપી અમે જે રોપા લીધા હોય જે સાઇઝ પ્રમાણે, પોલિથીન બેગની સાઇઝ પ્રમાણે એનું બિલ બનાવવાનું, તો એને બિલ આપવાનું પણ વિના મૂલ્યે। અત્યારે અહીંયા આ ચોમાસું વરસાદ સારો થયો એટલે અત્યારે બધા વિદ્યાર્થીઓને અમે રોપાનું વિતરણ કરતા હોઈએ છીએ દર વર્ષે। અને સ્કૂલમાં પણ જે જગ્યા છે તો એમાં અમુક જગ્યાએ જે ફળાઓ અને દેશી વૃક્ષો છે એ બધા વાવતા હોય છે અમે। અહીંયા એક લેટર પેડ ઉપર સંસ્થાનું લેટર પેડ હોય સ્કૂલનું, તો 100 રોપા વિનામૂલ્યે આપવામાં આવે છે, કોઈ પણ ચાર્જ લીધા વગર। યુવા કૌશલ સપ્તાહની ઉજવણી આઈટીઆઈ ખાતે કરવામાં આવી હતી। ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ નેશનલ કાઉન્સિલ ફોર વોકેશન ટ્રેડ ભારતનું સરકારે આયોજન કર્યું છે। ત્યારે આયોજન હેઠળ મોટી સંખ્યામાં તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી। ત્યારબાદ તેનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું, જેના વિશે બહાદુરસિંહ ઝાલાએ અબ તક સાથે ખાસ વાતચીત કરી હતી અને વધુ માહિતી આપી હતી।
ભારત સરકારના શ્રમ અને રોજગારના મંત્રાલય હેઠળ એક નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેડનું ભારત સરકારે આયોજન કરેલું છે અને નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેડના આયોજન હેઠળ ભારતના તમામ રાજ્યોની અંદર નિયામક રોજગાર અને તાલીમ ખાતા દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવેલી છે. ગુજરાત રાજ્યની અંદર 265થી વધુ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં જુદા જુદા વ્યવસાયમાં 5 લાખથી વધુ તાલીમાર્થીઓને તાલીમ આપી અને કૌશલ્ય બંધ કરવામાં આવી રહેલ છે. એ 265 પૈકી રાજકોટ ખાતે સમગ્ર ગુજરાત રાજ્યની સૌથી જૂની 59 વર્ષ જૂની ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટ આજી ડેમ ખાતે આવેલી છે, જેની અંદર જુદા જુદા 27 વ્યવસાયોની અંદર નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેડ, ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેડ હેઠળના 6 માસથી શરૂ કરી અને 2 વર્ષના એક સ્કિલ યુથ પૂરું પાડી શકાય કે જે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન છે અને મોટા ઉદ્યોગો અહીંયા આવી રહેલા છે, પણ ઉદ્યોગો જો એને કુશળ કારીગરો ન મળે તો એ કંઈ કરી શકે એમ નથી. એવા સંજોગોમાં ગુજરાતના જુદા જુદા જે કાઉન્સિલો હેઠળના ટ્રેનિંગ કોર્સિસ ચાલી રહેલા છે એ પૈકીના 67થી વધુ તાલીમ કોર્સની અંદર રાજકોટ ITI ખાતે તાલીમ આપી અને તેમને કૌશલ્ય બંધ કરવામાં આવી રહેલ છે. દલિત સમાજના સમર્થનમાં આવેલા આમ આદમી પાર્ટીના એક મહિલા આગેવાને બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ કરેલી અભદ્ર ટિપ્પણી અંગે જસદણ સમસ્ત પંચબ્રહ્માંડ સામે રોષ વ્યક્ત કરી જસદણ મામલતદારને આવેદનપત્ર આપી અભદ્ર ટિપ્પણી કરનાર મહિલા વિરુદ્ધ કાનૂની પગલાં ભરવા માંગણી કરી હતી અને સાથોસાથ જસદણ પોલીસને પણ આવેદનપત્ર આપ્યું હતું. સંગીતાબેન ચાંદવા ગીર સોમનાથ ઉના ગામના જે વતની છે એણે બ્રહ્મ સમાજ વિશે અપશબ્દો બોલ્યા છે અને સમસ્ત બ્રહ્મ સમાજને ઉતારી પાડવાનું એને ખરાબ કૃત્ય કર્યું છે. એના જે મગજની અંદર વિકૃતિ છે એ અવારનવાર છીછરી પ્રસિદ્ધિ માટે થઈને દરેક સમાજના કોકને કોક વ્યક્તિને ઉતારી પાડે છે. હું એવું કહેવા માંગુ છું, આજે બ્રહ્મ સમાજ વિશે બોલ્યા છે, ભવિષ્યમાં દરેક સમાજ કોકના કોક સમાજની વિશે આવી ટીકણી કરશે. તો આવી ટીકણી ના થાય અને જે કોઈ કરે એને સખતમાં સખત સજા મળે, જેથી કરીને કોઈ સમાજની સામે આવું કૃત્ય ના કરે એવી અમારી માંગણી છે. જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી સંગીતાબેન દ્વારા બ્રહ્મ સમાજ વિરુદ્ધ જે ઉચ્ચારણો કરવામાં આવેલ છે તેના સંદર્ભમાં જસદણના બ્રહ્મ સમાજ દ્વારા આજે મારી રૂબરૂમાં મને આવેદનપત્ર રજૂ કરવામાં આવેલ છે. આ આવેદનપત્ર સંદર્ભમાં જે રજૂઆત છે તે મારા ઉપલી ઉચ્ચ અધિકારીશ્રીઓને હું આજે જ મોકલી આપીશ અને જે કાર્યવાહી કરવાની થશે તે ઉચ્ચ લેવલથી કરવાની થશે. મારા લેવલથી આવેદનપત્ર મોકલવાનું થાય તે હું મોકલી આપીશ. CR પટેલ, મામલતદાર જસદણ. ગીર સોમનાથના ઉનામાં દલિત યુવકો પર અમાનુષી અત્યાચારના મામલે શહેરોમાં આંજપાધરી સ્થિતિ પ્રવર્તી રહી છે. ત્યારે શહેરમાં જરૂરી મંજૂરી વિના રેલી યોજી શહેર બંધ કરાવનાર 3 દલિત યુવા તેના સહિતના ટોળા વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ત્યારે આ બનાવથી પોલીસ તંત્ર સામે પણ અનેક સવાલો સર્જાયા હતા અને આ મામલે જિલ્લા પોલીસ અધિક્ષકે પ્રાથમિક તપાસના અંતે 2 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દીધા હતા અને પોલીસ બેડામાં પણ ખળભળાટ મચ્યો છે. મોટા સમજિયાળા ગામમાં જે એટ્રોસિટીનો બનાવ જે બનેલો હતો અને એ અનુસંધાને સ્થાનિક પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પોલીસમાં બનાવ જે છે એ એક નિંદનીય છે. આ જે આખી ઘટના છે એ નિંદનીય છે અને એ બનાવ અનુસંધાને ક્યાંક ને ક્યાંક જે પોલીસ ડિપાર્ટમેન્ટ ખાસ કરીને ઉના સ્થાનિક પોલીસની ક્યાંક કસૂર અથવા કે કોમ્યુનિકેશન ગેપ રહી ગયેલો એવું પ્રાથમિક દ્રષ્ટિએ અમને જણાવ્યું હતું. પ્રાઇમરી તપાસમાં અમારી દર્શનમાં હાલે 2 કર્મચારીની એક નિષ્કાળજી સ્થાપિત થઈ છે. એના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી ચૌધરી સાહેબનો ગઈકાલે બંનેને સસ્પેન્ડ કરવામાં આવેલા છે. હજુ આ બાબતમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. ખરેખર કોની નિષ્કાળજી છે એ પણ એનો વિષય તપાસ કરી અને આપને જાણ કરવામાં. હજી જે અમારી જે ક્વોલિટીલ છે અમે અભ્યાસ કર્યો છે અને ક્વોલિટીના અનુસંધાને તથા જે વિડીયો વાયરલ છે એમાં જે આરોપી મારે છે એ લોકોના નામ પણ અમારી પાસે આવી ગયા છે. બીજા પણ આરોપીના નામ અમારી પાસે આવી ગયા છે. એ લોકોના બીજા પુરાવા, સાક્ષી પુરાવા જે લેવાના છે. બીજા જો સાક્ષીઓ નજે જોના જો મળશે કે ભાઈ બીજા આરોપીના નામ આપશે, એવી જે જુબાની આપશે અને સાક્ષી આવશે તો તપાસ દરમિયાન બીજા પણ વધુ આરોપી અમે પકડી શકાય છે. વિરમગામમાં હાર્દિકના પરિવારજનોએ હાર્દિકનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરાયું હતું. વિરમગામ બન્યું પાટીદારોમય જ પરિવારજનો સહિત લોકોમાં હાર્દિકના સ્વાગતમાં ઝૂમી ઉઠ્યા હતા. વિરમગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ક્યાંક યોજાયો હાર્દિકનો રોડ શો તો ક્યાંક મહિલાઓએ લીધા રાસ. હાર્દિકના જેલમુક્ત બાદ પ્રથમ વખત મળ્યો પરિવારજનોને. પરિવારજનોમાં ખુશીનો માહોલ અને હરખના આંસુ
ઢોલ નગારા અને ફટાકડાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિરમગામ બાદ સાળંગપુર પહોંચ્યો હાર્દિક અને સાળંગપુરથી ખોડલધામ બાદ ઉમિયા માતાજીના દર્શને સૌરાષ્ટ્રના પાટીદાર સાથે હાર્દિક. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માનસિક રોગ વિભાગના નિષ્ણાંત તબીબો ડોક્ટર મુકેશ સામાણી, ડોક્ટર મુકેશ પટેલ અને ડોક્ટર કલ્પેશ ચંદ્રારણી તથા સમગ્ર સ્ટાફ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છભરમાંથી આવતા માનસિક રોગોના દર્દીઓને નિદાન સારવાર સાથોસાથ યોગ દ્વારા પણ દર્દીઓને સાજા કરવામાં આવી રહ્યા છે. વર્તમાન આધુનિક અને ઝડપી યુગમાં વિવિધ ડિપ્રેશનમાં પીડાતા દર્દીઓને વિવિધ યોગની ક્રિયાઓ દ્વારા અસરકારક પરિણામ મળી રહ્યા હોવાના તબીબોએ અભિપ્રાય અબ તકને આપ્યો છે. યોગના મુખ્ય 3 પ્રકાર છે: કર્મયોગ, જ્ઞાનયોગ અને રાજયોગ. સામાન્ય અર્થમાં જ્યારે આપણે યોગની વાત કરીએ છીએ ત્યારે તે રાજયોગની વાત હોય છે. રાજયોગ એટલે અષ્ટાંગ યોગ. તો રાજયોગના 8 અંગ છે, એમાંનું પહેલું અંગ છે યમ, બીજું નિયમ, ત્રીજું આસન, ચોથું પ્રાણાયામ, પાંચમું પ્રત્યાહાર, છઠ્ઠું ધારણા, સાતમું ધ્યાન અને આઠમું સમાધિ. આમ રાજયોગમાં 8 અંગ આવતા હોવાથી તેને અષ્ટાંગ યોગ કહે છે. પણ સામાન્ય રીતે આપણે વ્યવહારિક રીતે એવું કહી શકીએ કે સામાન્ય લોકો માટે યોગના 3 મુખ્ય અંગ છે: આસન, પ્રાણાયામ અને ધ્યાન. હા જી, હું છેલ્લા 12 વર્ષથી આર્ટ ઓફ લિવિંગ નામની સંસ્થામાં એક યોગ પ્રશિક્ષક તરીકે સેવા આપું છું. અને વ્યક્તિગત રીતે જોઈએ તો હું પણ છેલ્લા લગભગ 12-15 વર્ષથી નિયમિત યોગ અભ્યાસ કરું છું. સાહેબ, યોગ વિશેના આપના કોઈ અનુભવ ખરા? હા, મારો અનુભવ તો એવો છે કે જે રીતે આપણે શરીરને સ્વસ્થ રાખવા માટે સારો ખોરાક લઈએ છીએ, નિયમિત એક્સરસાઇઝ કરીએ છીએ, કસરત કરીએ છીએ, નાહીએ છીએ, શરીરને સ્વચ્છ રાખીએ છીએ, એવી રીતે મનને સ્વચ્છ રાખવા માટે આપણે નિયમિત યોગ અભ્યાસ કરવો જોઈએ. જેમાં સામાન્ય રીતે પ્રાણાયામ આવે છે, ધ્યાન આવે છે, અલગ અલગ ધ્યાનની પદ્ધતિ આવે છે, જે બહુ જ જરૂરી છે. સાહેબ, સામાન્ય જીવનમાં યોગનું મહત્વ શું? સામાન્ય જીવનમાં વ્યક્તિને જોઈએ ને તો એનું મન બાહ્ય દિશા તરફ જતું રહે છે. જેમ કે મને આ જોઈએ, આ ઈચ્છાઓ, આ મહત્વાકાંક્ષાઓ, અને જે કમ્પેર કરે છે સમાજમાં, એવું માનીને કે મને આનાથી સુખ મળશે. પણ ખરેખર અર્થમાં જોઈએ ને તો વ્યક્તિને જ્યારે ખબર પડે કે ના, સુખ તો પોતાની અંદર જ છે, તો એ વ્યક્તિ બહારની દુનિયામાં બહુ ભટકે નહીં અને ખરેખર એનું વર્તન સમાજ માટે, પોતાના માટે, પરિવાર માટે બહુ જ વ્યવસ્થિત અને એપ્રોપ્રિએટ થઈ શકે. તો સૌથી પહેલી વાત એ છે કે વ્યક્તિઓએ મનને સમજી લેવાની જરૂર છે કે મનનો સ્વભાવ શું છે. જેમ શરીરનો સ્વભાવ છે કે શરીર પાસેથી મહેનત લેવામાં આવે, શરીરને કસવામાં આવે તો શરીર મજબૂત થાય, જ્યારે મનનો સ્વભાવ એનાથી બિલકુલ ઊંધો છે, ઉલટો કહી શકીએ આપણે. તો મનનો એક સ્વભાવ તો એ છે કે જ્યારે મનને કોઈ વસ્તુની ના પાડવામાં આવે છે ને કે આ તારે નથી કરવાનું, તો મન તરત જ એ વધારે ને વધારે કરવા માટે પ્રેરાય છે. આપણે નાના છોકરાને પણ કહીએ કે બેટા અહીંયા નથી જવાનું, તો એ તરત એ કરવા માટે પ્રેરાય છે. આ મનનો સ્વભાવ છે. એની સાથે બહુ ના કરીને તમે કરી નથી શકતા. બીજો મનનો સ્વભાવ એ છે કે મન સતત ચંચળ હોય છે અને ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં કૂદાકૂદ કરતું હોય છે. માંડ જીવનની સામે કંઈ હોય પણ તરત જ આવતીકાલની ચિંતા, આવતીકાલનું કામ, આવતીકાલના વિચાર, અથવા તો ગઈકાલના અફસોસ, ગઈકાલનો ગુસ્સો આ આપણે મનમાં લાવી દેતા હોય છે. એટલે એ સમજવાની જરૂર છે કે જીવન વર્તમાનમાં જ છે અને વર્તમાનમાં જ્યારે જીવીએ ત્યારે જ આપણને શાંતિ થઈ શકે. ત્રીજો મનનો સ્વભાવ એ છે કે સતત કંઈકનું કંઈક જજમેન્ટ લેતું હોય છે. આ બરોબર થયું, આ બરોબર ન થયું, આ સાચું થયું, આ સાચું ન થયું. અને આ જજમેન્ટને કારણે પણ આપણે સતત બહારની પરિસ્થિતિને જોતાં જોતાં ડિસ્ટર્બ થઈ જતા હોય છે. તો જો માનસિક બીમારીમાંથી બચવું હોય તો વ્યક્તિએ મનના સ્વભાવને સમજી લેવાની જરૂર છે અને એ સ્વભાવને સમજવાથી પણ ઘણી ખરી બીમારીમાંથી આપણે બચી શકીએ એમ છીએ. તો હાલ સમાચારમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ નજર કરીશું અન્ય સમાચારો પર. હવે સીએનસી પ્રોગ્રામિંગ અને ઓટોકેડનો કોર્સ શીખો આઈએસઓ પ્રમાણિત સંસ્થાના સર્ટિફિકેટ સાથે, એ પણ માત્ર 3 જ મહિનામાં. સૌપ્રથમ વખત સીએનસી કોર્સમાં વિડીયો ઓડિયો સિસ્ટમ શરૂ કરનાર એટલે હિરેન ધારૈયા.
અહીં સીએનસી પ્રોગ્રામિંગ કોર્સની સાથે દરેક વિદ્યાર્થીને સીએનસી મશીન ઉપર પ્રોગ્રામિંગનું પ્રેક્ટિકલ કરવામાં આવશે. હવે સીએનસી કોર્સની માહિતી મેળવવી બની વધુ સરળ. વોટ્સઅપ દ્વારા મેળવો માહિતી. ફક્ત સીએનસી લખી મેસેજ કરો હિરેન ધારૈયાને 9904834831. તો આજે જ સીએનસી કોર્સમાં જોડાઓ. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો હવે જોઈશું આગળના સમાચાર. ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામે દલિત સમાજના 7 યુવાનોને ગૌ હત્યાની શંકા રાખી કહેવાતા ગૌરક્ષકોએ ઢોર માર માર્યાનો મામલો થમવાનું નામ લેતો નથી. તેમજ છેલ્લા 5 દિવસથી દલિત સમાજ ન્યાયની માંગ સાથે શહેરના રોડ ઉપર ઉતરી આવી બજારોમાં દુકાન બંધ કરાવી હતી. દલિત સમાજે ન્યાયની માંગ સાથે સૌપ્રથમ ઉનાના ત્રિકોણબાગ ખાતે ચક્કાજામ કરતા ટ્રાફિક જામ થયો હતો અને ત્યારબાદ મામલતદાર કચેરીથી રેલી યોજી દુકાન બંધ કરાવી હતી. નવાઈની વાત એ છે કે જ્યારે વિશાળ સંખ્યામાં રેલી નીકળી દુકાનો બંધ કરાવાઈ રહી હતી તેવા સમયે પોલીસ પણ ત્યાં હાજર હતી અને જાણે પોલીસ મૂક પ્રેક્ષક બની હતી. આંદોલનકારીઓની માંગ છે કે હજુ 7 યુવકોને બર્બરતાથી માર મારનાર અમુક આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. યુવકોને બેરહેમીપૂર્વક પીટનાર તમામ આરોપીઓની ધરપકડ કરાય અને તમામ આરોપીઓને જાહેરમાં સરઘસ સાધવામાં આવે. એક પ્રકારની નીચ માનસિકતા રાખીને કે આ નીચા વર્ણના છે એવી અને પોતાની દાદાગીરી બતાવી છે. એના વિરુદ્ધમાં આજે સતત 3જો દિવસ થયો છે. અમે આજે ઉના બંધ રાખ્યું છે. એ ઉના બંધ રાખવા પાછળનું કારણ એ છે કે તંત્રના જે કહેવાતા લોકો છે એ દલિતોના ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એની સામે કોઈ એક્શન લેતા નથી. કે જે આ મોટા સમઢિયાળા ગામના લોકોને માર્યા છે બરાબર, એને હજી સુધી ન્યાય નથી મળ્યો. હજી સુધી એના આરોપીઓ ખુલ્લા રખડે છે. હજી સુધી એના આરોપીઓ ગઢડામાં પણ છે અને સીમાનમાં પણ છે. પણ તંત્ર કોઈ ઇન્ટરેસ્ટ લેતું નથી. કેવા પૂરતી ખાલી દેખાવો કરે છે અને જે કહેવાતા રાજકીય નેતાઓ છે એ લોલીપોપ બતાવીને વયા જાય છે. લોલીપોપ કહેવાનો અર્થ એ છે કે આશ્વાસન આપીને કેવા વયા જાય છે. પ્રથમ તો હું એવું કહીશ કે અમારા દલિત સમાજ માટે અત્યંત દુઃખદ અને આઘાતપૂર્ણ આ ઘટના છે. જે કરવાવાળા પરિબળો છે એ પરિબળોને કોઈ કાળે માફ ન કરાય. અને આજના તબક્કે હું અહીંયા રેફરલ હોસ્પિટલમાંથી સમગ્રતયા આખા દેશના સમાજને અને સમગ્ર ગુજરાતના આમ સમાજને, હું માત્ર રાજ્યસભાનો સાંસદ નથી, હું દલિત સમાજનો ધર્મગુરુ પણ છું. એ નાતે હવે આ છેલ્લી ટ્રેન છે અથવા તો આ છેલ્લો ચાન્સ છે એવું હું આખા હિન્દુ સમાજને કહું છું. 2 હાથ જોડી અને નમ્રતાપૂર્વક વિનંતી કહું છું કે અમારા દલિત સમાજ સાથે ખૂબ સૌહાર્દપૂર્વક ભાઈચારાના નાતા સાથે જીવન વ્યતીત કરે. અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વારસદારો છીએ. સમતા, મિત્રતા અને બંધુતાના નાતા સાથે આ દેશમાં અને આ રાજ્યમાં શાંતિપૂર્વક જીવન જીવવા માંગીએ છીએ. વ્રજધામ ગ્રુપ દ્વારા વ્રજેશ કુમાર મહોદય તથા અનિરુદ્ધ રાય મહોદયના જન્મદિવસ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો યોજાયા હતા. જેમાં પુસ્તક વિમોચન ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ અને કર્ણાટકના નાટ્ય નૃત્યાંગ અશ્વિની વારસાણી દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં મહાનુભાવો તથા વૈષ્ણવજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરદાસ ઠાકોરજીના અષ્ટસખા એવા સુરદાસજીના જીવન ચરિત્ર ઉપર એક ભાવવાહિક નાટિકાનું આયોજન કરવામાં આવ્યું છે. એ સિવાયના કાર્યક્રમમાં 10 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને, વૈષ્ણવના હોશિયાર વિદ્યાર્થીઓને એક શિલ્ડ આપી સન્માન કરવામાં આવશે. વ્રજધામ ગ્રુપ દ્વારા એક પ્રકાશિત પુસ્તક સપ્તમ ગૃહ સેવા પ્રણાલિકાનું પણ વિમોચન કરવામાં આવશે. એ પુસ્તક જેના ઘરે ઠાકોરજીની સેવા બિરાજતી હોય એને ખૂબ ઉપયોગી થાય એવું આ પુસ્તક છે. સુંદર મજાનું પુસ્તક છે. એનું પણ વિમોચન કરવામાં આવશે. કર્ણાટકની સુપ્રસિદ્ધ નૃત્યાંગના અશ્વિનીબેન વરસાણી દ્વારા પણ એક નૃત્ય રજૂ કરવામાં આવશે. આ અમારો આજનો ભરચક કાર્યક્રમ છે.
ધોરાજી શહેરમાં આત્મહત્યાના બનાવમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળ્યો છે, ત્યારે શહેરમાં વધુ એક વૃદ્ધાએ પોતાની જાતને જલાવીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે। આત્મહત્યાના બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેરના વઘાસિયાના ચોરા પાસે રહેતા જયાબેન તુલસીભાઈ ચૌહાણ નામના વૃદ્ધાએ પોતાના ઘરે એકલા હતા ત્યારે તેમના પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને જાતે સળગી ઉઠ્યા હતા। તેમજ આ બનાવની પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં વૃદ્ધાએ બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું તારણ બહાર આવ્યું છે। ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અમુક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી। આથી વડિયામાં મેઘરાજાને મનાવવામાં રામના મંદિરમાં સ્ત્રીઓએ 24 કલાક રામધૂન કરી હતી। આમ વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે ત્યારે અડધો વરસાદ પણ પડ્યો નથી। આથી ધરતીપુત્રોમાં ચિંતાનું મોજી ફરી વળ્યું છે। વરસાદ નથી વરસ્યો, અડધું ચોમાસું વયું ગયું એટલે બિચારા બધાએ ટળવળે છે। બિચારા મજૂર માણસને ને આ મોંઘારત ને આ બધું કેવી રીતના પહોંચી વળવાનું, એના માટે થઈને અમે ધૂન રાખી છે કે ભગવાન આવે ક્યાંકથી તો વરસે। પણ અમે 2 વાગે જ્યારે આવ્યા ત્યારે એક રેડો અમે બધા પલળી ગયા, પણ પછી વયો ગયો કંઈ દેખાતો નથી। વરસાદ તમારે વડિયામાં પડ્યો જ નથી બેન? ના કાંઈ નથી પડ્યો। 5 દિવસે પાણીના વારા છે, 5 દિવસ પછી 5મે દિવસે પાણી આપે છે। એ અડધી કલાક પોણી કલાક તો આપે ન આપે, એમાં લાઇટ વહી જાય તોય હેરાન થાય। આજે એમ જ હતું, અમારો વારો આવ્યો, થોડુંક પાણી ભરાનું, લાઇટ વહી ગઈ, પાછું આવે ત્યારે થાય એના જેવું। અને આ બધું જો વરસાદ વરસે તો બિચારા ગરીબ માણસને મજૂરી મળે। ગરીબ માણસ કેટલા બધા હેરાન છે દુનિયામાં અત્યારે। તો બિચારા ગરીબના ઘરમાં શું હોય, આપણે તો ઠીક કાંઈક સાધારણ માણસના ઘરમાં કાંઈક અનાજ દાણોય હોય। અત્યારે 200નો કિલો શાકભાજી છે, હું શાકય ખાઈ શકે છોકરાઓ કે બીજું કાંઈ મળે બિચારાઓને, શું મળવાનું હોય। ઓલી વખતે તો ડેમ ભરાઈ ગયા હતા, છલકાઈ ગયા હતા આવા ટાણે। અત્યારે જો પાણી નહીં આવે ને વરસાદ નહીં વરસે તો ગામને બધાને હિજરત જ કરવી પડશે। બધાને ગામ મૂકીને પાણી હાટું ક્યાંક તો બીજે જવું જ પડવાનું છે। પાણીનું કેમનો મેળ કરવાનો? ઘણા વર્ષોથી રાજકોટની લોકપ્રિય જનતા સાથે જોડાયેલા પૂજારા ટેલિકોમે તેમનું એક નવું સોપાન કુવાડવા રોડ પર શરૂ કર્યું છે। તેમજ આ નવા સોપાન અંદર એક જ રેટથી કંપનીની પોલિસી પ્રમાણે ભાવ છે, ત્યારે ગ્રાહકને પૂરતો સંતોષ મળે તેવા હેતુ આવતા દિવસોમાં 108 બ્રાન્ચ ખોલવાનો ટાર્ગેટ છે। તેમજ તહેવારોને લઈને દરેક બ્રાન્ચ પર પોલિસી તથા સ્કીમો આપવાનો પ્રયત્ન કરી રહી છે। પૂજારા પરિવાર સાથે જોડાતા મને ઘણો સહર્ષ આનંદ થાય છે। તેઓ 22 વર્ષથી આ લાઇનની અંદર સક્રિય છે, એમનો એક હું હિસ્સો બન્યો છું અત્યારે, અને મેં તેમની સાથે ફ્રેન્ચાઇઝીનો પાર્ટનરશિપ કરેલી છે, અને ભવિષ્યમાં પણ અમે આગળ આ જ રીતે ધંધો ડેવલપ કરશું એવી અમને આશા છે। આપ સૌના સાથ સહકાર અને આશીર્વાદથી આજે પૂજારા ટેલિકોમની 19મી બ્રાન્ચનું ઓપનિંગ છે, અને આ જસ્ટ શરૂઆત છે। બસ હજી ઘણી સિદ્ધિઓ આગળ એચીવ કરવાની છે। બસ આપના સાથ સહકાર, બધા કસ્ટમરના સાથ સહકાર અને આશીર્વાદ અમારા પર બના રહીએ, અને આપણે ઇન્ડિયા લેવલે આપણે 108 બ્રાન્ચ કરવી છે એવું યોગેશભાઈનું એક ડ્રીમ છે જે પૂરું કરવું છે। કસ્ટમર હંમેશા ભગવાન રહેવાનો છે, અને અમે એને ભગવાનની જેમ જ માનીએ છીએ। જ્યારે પણ કસ્ટમર આવ્યો ત્યારે હાથ જોડીને વેલકમ કરીએ છીએ, અને જ્યારે પણ કસ્ટમર જશે ત્યારે હાથ જોડીને એને વેલકમ અગેન કરશું। બસ એ જ અમારું છે, અમે કસ્ટમરને પૂરેપૂરી સર્વિસ આપીએ છીએ, અને કસ્ટમરને જે વસ્તુ જોતી હશે એ અમે રાખીએ છીએ અહીંયા, અને કસ્ટમરને બેસ્ટ પોસિબલ પ્રાઇસ અને બેસ્ટ સર્વિસ આપવાની જ અમે ટ્રાય કરીએ છીએ। રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 થી 12માં સેમિસ્ટર સિસ્ટમ રદ કરવાનો નિર્ણય લીધા બાદ તેને લગતી સ્પષ્ટતાઓ બોર્ડ દ્વારા કરાય છે। તેમજ જૂન 17 થી ધોરણ 12માં સાયન્સ નવી પદ્ધતિઓનો અમલમાં મૂકવામાં આવશે। જેના વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે મારા સંવાદદાતા શીતલ વેગડા। ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 થી 12ની અંદર જે સેમેસ્ટર સિસ્ટમ હતી તે રદ કરી નાખવામાં આવી છે। ઉપરાંત ધોરણ 9 થી 12ની અંદર શિક્ષણ પદ્ધતિ કેવી હશે તેના પર રાજ્ય સરકારે ઘણી બધી સ્પષ્ટતાઓ કરી છે। આ સ્પષ્ટતાઓ મુજબ ધોરણ 9 અને 10માં એઝ ઇટ ઇઝ જે પાઠ્યપુસ્તકો છે તે જ રહેશે, અને પરીક્ષા પદ્ધતિ પણ એ પ્રમાણેની જ હશે। જ્યારે ધોરણ 11 સાયન્સની વાત કરવામાં આવે તો ધોરણ 11 સાયન્સની અંદર લોકલ લેવલ એટલે કે શાળા કક્ષાએ ધોરણ 11 સાયન્સની પરીક્ષા લેવામાં આવશે। આ ઉપરાંત માર્કિંગ સિસ્ટમમાં એવો ફેરફાર થયેલો છે કે 80 માર્કની જે એક્ઝામ છે તે લેવામાં આવશે, અને 20 માર્કના જે ગુણ જે છે તે વિદ્યાર્થીનું ઓવરઓલ જે વર્ક છે તેના ઉપર લેવામાં આવશે। આ ઉપરાંત ધોરણ 12 સાયન્સની અંદર આ જે અમલવારી છે, આ જે પદ્ધતિ છે તે જૂન
જૂન 2017થી અમલવારી કરવામાં આવશે. એટલે કે 12 સાયન્સની જે એક્ઝામ છે તેની પદ્ધતિ તેમાં પણ 80 માર્કની જ પરીક્ષા લેવામાં આવશે અને 20 માર્કનું જે મૂલ્યાંકન છે તે વિદ્યાર્થીઓ કેવી રીતે તેની પ્રેઝન્ટેશન જે છે તેના ઉપરથી લેવામાં આવશે. અને આ જે અમલવારી છે તે ધોરણ 12 સાયન્સની અમલવારી જે છે તે 2017ની સાલની અંદર જૂન માસથી શરૂ કરી દેવામાં આવશે. જી. પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત બીજી વખત ઘટાડો થયો છે. મધરાત્રિથી પેટ્રોલમાં રૂપિયા 2.25 અને ડીઝલમાં રૂપિયા 0.42નો ઘટાડો થયો છે. ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂપિયા 3.44નો જ ફરક રહ્યો છે. ત્યારે ટૂંક સમયમાં બંનેના ભાવ સરખા થવાની સંભાવના છે. આમ વિશ્વના કેટલાક દેશોમાં ડીઝલના ભાવ પેટ્રોલ કરતાં વધારે છે. તેની તર્જ ઉપર ભારતમાં પણ ડીઝલના ભાવ પેટ્રોલ કરતાં વધી તેવી શક્યતાઓ જણાઈ રહી છે. માધાપર રાજકોટ સ્થિત ક્રાઇસ્ટ મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે રેડિયોલોજી ડિપાર્ટમેન્ટના સીટી સ્કેન યુનિટના લોકાર્પણ બિશપ ઝોન દ્વારા થયું હતું. તેમજ આ સીટી સ્કેન યુનિટ 24 કલાક કાર્યરત રહેશે અને તમામ પ્રકારની સીટી સ્કેન રિપોર્ટ અહીં વ્યાજબી દરે ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઇકોગ્રાફી જેવી સગવડતાઓ પણ ઉપલબ્ધ છે. ક્રાઇસ્ટ હોસ્પિટલના ફાધર જોમન થોમન્નાએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ક્રાઇસ્ટ હોસ્પિટલ મેડિકલ ક્ષેત્રમાં ઘણી નવી ઉપલબ્ધિઓ કરાશે. ક્રાઇસ્ટ હોસ્પિટલ ચાલુ થઈને અત્યારે 4 વર્ષ પૂરો થયું. તો આ 4 વર્ષમાં ઘણા પ્રગતિ આ હોસ્પિટલમાં થઈ ગયેલા છે. શરૂઆતથી આપણે જનરલ મેડિસિન અને અલાઇડ બીજા મેડિસિનના પ્રવૃત્તિઓમાં વધારે ધ્યાન આપ્યું. પછી કાર્ડિયોલોજીમાં પહેલે છે તો કેથ લેબ અને પછી કાર્ડિયક ઓપરેશન થિયેટર ઓપન હાર્ટ સર્જરીના અને બીજા થિયેટર કોમ્પ્લેક્સ અને આજે અમારે સીટી સ્કેનના પણ સુવિધા અહીંયા ચાલુ કર્યું. તો હવે નજર કરીશું ફટાફટ ન્યૂઝ પર. રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમમાં 9 નવેમ્બરથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ થશે શરૂ. શ્રેણીની આખરી મેચ 16 ડિસેમ્બરથી ચેન્નઈમાં રમાશે. અમરનાથ યાત્રા શરૂ થયાના 15 દિવસોમાં જ બાબા બર્ફાનું હિમલિંગ સંપૂર્ણ ઓગળી ગયું. હિમલિંગ ઓગળી જતા શ્રદ્ધાળુઓ થયા નિરાશ. ઉત્તર ભારતમાં ચોમાસાની સક્રિયતાના પગલે બદ્રીનાથ યાત્રા કરાઈ સ્થગિત. વાતાવરણ અનુકૂળ થયા બાદ યાત્રા ફરી કરાશે શરૂ. બેંક ખાતાની જેમ હવે ઈપીએફ ખાતામાંથી પણ ઓનલાઈન ઉપાડી શકાશે પૈસા. આ સેવાનો લાભ થશે આગામી ઓક્ટોબર મહિનાથી ઉપલબ્ધ. પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો ઘટાડો. પેટ્રોલમાં 2.25 અને ડીઝલમાં થયો 0.42નો ઘટાડો. હાર્દિક પટેલ સૌરાષ્ટ્રની સફરે. રાજકોટમાં 144ની કલમ લાગુ. સાળંગપુર ખોડલધામ તથા ઉમિયા માતાજીના દર્શને હાર્દિક. ગુજરાતના પાટીદારોમાં દિવાળી જેવો માહોલ. હાર્દિકના ભવ્ય સ્વાગતથી ભાજપમાં ભયનો માહોલ. નર્મદા જિલ્લામાં ખેડૂતોનો ખુશીનો માહોલ. 3 દિવસના વિરામ બાદ મેઘરાજાની પધરામણી. અમરેલી સાવરકુંડલાના મોટા ઝીંઝુડાના ગ્રામ પંચાયતના 2 સદસ્યોને સસ્પેન્ડ કરતા ટીડીઓ. જૂન 17થી ધોરણ 12 સાયન્સમાં નવી પદ્ધતિનો થશે અમલ. ધોરણ 9 થી 10 અભ્યાસક્રમમાં કોઈ ફેરફાર ન કરાયો. પાઠ્યપુસ્તકો પણ રખાયા યથાવત. સમાચારના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનાના 5મા દિવસે પણ દલિત સમાજ રોડ ઉપર ઉતરી આવ્યો. દલિત સમાજના ટોળાએ રેલી યોજી ઉનાની દુકાનો બંધ કરાવતા ઉના સજ્જડ બંધ. ઉજારા ટેલિકોમનું નવું સોપાન. કુવાડવા રોડ પર શરૂ કરાઈ ન્યૂ બ્રાન્ચ. આગામી દિવસોમાં 108 બ્રાન્ચ ખોલવાનો ટાર્ગેટ. રાજકોટની ખ્યાતનામ ક્રાઇસ્ટ મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સીટી સ્કેન યુનિટનો પ્રારંભ. દર્દીઓને તમામ પ્રકારના સીટી સ્કેન વ્યાજબી દરે કરી આપશે. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અપટેક ચેનલ. નમસ્કાર. સહયોગ હોસ્પિટલ કે જ્યાં તમને મળશે આધુનિક પદ્ધતિ તથા અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા તમામ પ્રકારની સારવાર જેમ કે ક્રિટિકલ કેર વિભાગ, મેડિકલ વિભાગ, સર્જિકલ વિભાગ, ટ્રોમા સેન્ટર, પ્લાસ્ટિક સર્જરી, હાઈ રિસ્ક ડિલિવરી, ગાયનેક વિભાગ અને દરેક પ્રકારની સર્જરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ઓર્થોપેડિક વિભાગ, રેડિયોલોજી વિભાગ, પેથોલોજી વિભાગ, ડેન્ટલ તથા ફિઝિયોથેરાપી વિભાગ આ તમામ વિભાગો સહયોગ હોસ્પિટલમાં કાર્યરત છે તથા ગંભીર દર્દીઓ માટે આઈસીયુ અને દાઝેલા દર્દીઓ માટેનો સ્પેશિયલ વિભાગ અહીં 24 કલાક ઉપલબ્ધ છે.
અહીંયા ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ, સેમી સ્પેશિયલ અને જનરલ વોર્ડ તમામ પ્રકારના વોર્ડની સુવિધા મળી રહેશે તથા 24 કલાક મેડિકલ સ્ટોર અને એમ્બ્યુલન્સ સુવિધા તો ખરી જ. તાત્કાલિક સારવાર માટે સંપર્ક કરો સહયોગ હોસ્પિટલ. અમારું સરનામું છે સહયોગ હોસ્પિટલ, વિશ્વેશ્વર મહાદેવ મંદિર સામે, મવડી મેઇન રોડ, રાજકોટ. અમારો ફોન નંબર છે 0281 23 60 343 અને અમારો બીજો નંબર છે 0281 23 60 344. આ ઉપરાંત અમારા ફેક્સ નંબર છે 0281 23 60 342.